નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપ સૌને ખ્યાલ જ છે કે આપણી સલામતી માટે આપણી ભારતીય સેના દિવસ રાત બોર્ડર પર ફરજ બજાવે છે અને પ્રત્યેક દિવસે ભારતના કેટલાય જવાનો પોતાના જીવની કુરબાની આપણી સલામતી માટે આપી દેતા હોય છે। તેમાં હું તમને એક એવી વાત જણાવવાનો છું જે જાણીને કદાચ તમે પણ દંગ રહી જશો। એક એવો સૈનિક કે જે શહીદ તો 1968માં થઈ ચૂક્યા હતા, પરંતુ આજ પણ તેમની આત્મા ચીન અને ભારતની બોર્ડર ઉપર ફરજ બજાવી રહી છે। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું હરભજન સિંહ વિશે। આ ઘટના બિલકુલ સત્ય છે। આ ઘટનાને માનવી કે ન માનવી એ તમારી મરજી। તો મિત્રો, આ વાત ભારતીય સૈન્ય નહીં પરંતુ ચીનની સેના પણ માને છે। ચીનની સેનાએ એવું જણાવ્યું છે કે હરભજન સિંહ ફૌજી દરરોજ રાત્રે ઘોડા ઉપર પહેરો રાખતા નજરે જોવા મળે છે। એટલું જ નહીં, બોર્ડર ઉપર તેમના માટે એક સ્પેશિયલ મંદિર બનાવવામાં આવ્યું છે, જે મંદિરની અંદર કપડાં, જૂતા અને બિસ્તર રાખવામાં આવે છે અને દરરોજ તેની સાફ સફાઈ કરવામાં આવે છે, કારણ કે પહેરો આપવાના કારણે તેમના જૂતા દરરોજ સવારે કીચડવાળા નજરે પડે છે। આ ઉપરાંત તેમની મૂર્તિ અને ફોટાને રજાઓના દિવસોમાં તેમના સાથીઓ સાથે ઘરે મોકલવામાં આવે છે અને રજાઓ પૂર્ણ થતાં પાછી બોર્ડર ઉપર લાવવામાં આવે છે। તો મિત્રો, આ ઘટના બિલકુલ સત્ય છે। આ ઘટના અંગે તમે શું કહેવા માંગો છો તેમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો, તાજેતરમાં શહીદ થયેલા શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી દેજો, કારણ કે દેશના જવાનો આપણા સલામતી અને સુરક્ષા માટે બોર્ડર ઉપર શહીદ થઈ જતા હોય છે અને પોતાના જીવની કુરબાની આપી દેતા હોય છે। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। કેવી લાગી તમને આજની આ સ્ટોરી? તો મિત્રો, ફરી મળીશું તો નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ જય હિન્દ।